રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાયેલા 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન સહભાગી બન્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની મુલાકાત લઈ સરદાર સાહેબને ભાવવંદના કરી હતી. ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલા આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પુરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. ઉજવણીમાં ભાગ લઈ રહેલા સીઆઈએસએફની પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. બાદમાં તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતના એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી તે સહિતની બાબત જાણી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવી રીતે નિર્માણ થયું એની માહિતી આપવામાં આવી હતી. અહીં તેમણે એકતા સંકલ્પ પણ લીધો હતો. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. આ તકે એસઓયુ પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવની ઉપરના પુસ્તકનું વાંચન કર્યું હતું. તેમણે પિંક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો હતો. વિશ્વ વન પરિસરમાં તેમને ખાટી ભીંડીનું સરબત, બાજરી અને મકાઈના થેપલા, મકાઈના મુઠિયા અને ચૂરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું હતું. માધ્યમો સાથેની વાતચીતમાં આમિર ખાને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોડર્ન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સરદાર સાહેબને વંદન કરું છું. આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઈ ત્યારે રોમાંચિત થઈ ગયો હતો અને મારા રૂંવાટા ઊભા થઈ ગયા હતા. દેશના દરેક વ્યક્તિએ આ સ્થળની મુલાકાત અવશ્ય. एक मौका मिला मुझे आज अलग से बैठने का और विचार करने का कि हमारे जो फ्रीडम फाइटर्स रहे हैं, जो जिन्होंने हमारे देश की, हम सब की आजादी के लिए लड़ाई लड़ी है, उनमें से मेरे भी ग्रेट ग्रैंड अंकल मौलाना आजाद, जो सरदार पटेल के कॉमरेड साथ में रहे हैं, दोनों साथ में स्ट्रगल में साथ में थे गांधी जी के लीडरशिप में. और तो मेरे लिए ये बहुत ही खास दिन है, क्योंकि मैं यहाँ बैठ के सोच रहा था कि उन्होंने कितने डिस्कशंस किए होंगे साथ में, और इस सफर में कितनी खुशियां, कितने स्ट्रगल्स उन्होंने साथ में सहे होंगे, साथ में जेल भी गए हैं. सो इट वाज अ वेरी स्पेशल डे फॉर मी एंड आई रियली एंजॉयड माई सेल्फ ट्रेमेंडसली. मैं सारे देशवासियों से कहूंगा कि ये इतनी खास जगह है, जो हमारा मॉडर्न एक साइट है. हिस्टोरिक साइट्स तो हमारे बहुत हैं हिंदुस्तान में, एक से एक लाजवाब, लेकिन ये एक लाजवाब मॉडर्न स्ट्रक्चर हमने बनाया है, जो एक्चुअली मोदी जी ने इसकी नींव डाली थी, और उन्होंने ये एक इतनी अद्भुत चीज बनाई है हम सब के लिए, हमारे लिए यादगार चीज बन गई है पूरे देश के लिए. और सारे देशवासियों से मैं कहूंगा कि आप आइए, इस जगह का आनंद उठाइए, इस जगह की एनर्जी लीजिए, और खूब आनंद आएगा.